આ જે ઇલેક્શન થાય તો મારી દ્રષ્ટિએ કોંગ્રેસ જીતે છે, ભાજપ બીજા નંબરમાં રહે અને અપક્ષ ત્રીજા નંબરમાં રહે. જે જાતિવાદ ઉપર જ આ અહીંયા ચૂંટણી ચાલી રહી છે. આવનાર સમયની અંદર શંકરભાઈને નુકસાન ન થાય એના માટે શંકરભાઈ વધારે પડતા અહીંયા માવજીભાઈ નડે ના, મારું માનવા પ્રમાણે દરેકના લોકમુખે આવી ચર્ચા છે કે ભાઈ જો શંકરભાઈ આ વખતે માવજીભાઈ નડ્યા તો પછી માવજીભાઈનો સમાજ તો થરાદમાં નડશે આવનારી ચૂંટણી પર. એટલે એ વાત 100% સાચી છે અને નડી શકે છે, એવું બની શકે 100%. માવજીભાઈ પહેલાં કોંગ્રેસ એવું વિચારતી હતી કે માવજીભાઈ ભાજપના વોટ તોડે છે. અત્યારે ક્યાંક અંદર ખાને કોંગ્રેસને પણ ડર છે. માવજીભાઈના ઓછામાં ઓછા 50,000થી ઉપરના વોટની ગણતરી મારીને આપ ચાલવાની. ઓછામાં ઓછા આ બધાય વાતો કરે, રિઝલ્ટના દિવસે ચિત્ર ઉલટું હશે. સ્વરૂપસિંહનું ભવિષ્ય અત્યારે નથી દેખાતું પણ જ્ઞાનીબેનનું દેખાય છે, તો પછી એને સમર્થન કરવું જોઈએ. એટલે ક્યાંક ને ક્યાંક માવજીભાઈનું પણ સમર્થન આડતરી રીતે ભાજપને નુકસાન કરવું અને કોંગ્રેસને સમર્થન કરવું દેખાઈ રહ્યું છે. ભાજપને જ્યાં કૂદકા મારવા હોય ત્યાં મારી લે, આ રિઝલ્ટ નહીં મળે ભાજપને. નમસ્કાર મિત્રો, વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનો જંગ જામ્યો છે. એક તરફ સ્વરૂપજી ઠાકોર છે, બીજી તરફ માવજીભાઈ પટેલ છે અને ત્રીજી તરફ છે ગુલાબસિંહ રાજપૂત. અમે છેલ્લા ઘણા સમયથી વાવ વિધાનસભાની વાતો આપના સુધી પહોંચાડતા રહ્યા છીએ, પરંતુ આજે અમે વાવમાં જ છીએ અને વાવના એ પત્રકારો સાથે વાત કરવી છે કે જેની વાત અમદાવાદ સહિત ગુજરાતમાં ચર્ચાતી રહી છે. જે કોઈ પણ રાજકીય પાર્ટી હોય કે સમીકરણ હોય તેના પાયાની માહિતી આપે છે. તે મુદ્દે આપણે તેમની સાથે ચર્ચા કરીએ, કારણ કે દિવસે ને દિવસે સમીકરણ બદલાઈ રહ્યા છે. હવે બસ ચૂંટણીને 2 દિવસનો સમય છે, ત્યારે શું સ્થિતિ છે, તેઓ શું જોઈ રહ્યા છે તે વિશે વાત કરીએ. આપણી સાથે રમેશભાઈ ચૌધરી છે. રમેશભાઈ, પહેલાં તો એ જણાવો કે અત્યારે શું જોઈ રહ્યા છો? વાવના છેવાડાના ગામડામાં શું થઈ રહ્યું છે? અત્યારે આ રબારી સમાજનું સંમેલન થયું, શું સ્થિતિ તમને દેખાય છે? પહેલાં તો આપની ચેનલના દર્શક મિત્રોનો આભાર. અને જે આપણે વાત કરી વાવની વિધાનસભા ઉપર, ઉત્તર ગુજરાતની રાજનીતિ એ બીજી ગુજરાતના રાજનીતિ કરતાં થોડીક અલગ છે. અહીંયા લગભગ જાતિવાદી સમીકરણો જ અસર કરે છે અને એનાથી જ આ બધું ઇલેક્શન લડાતું હોય છે. વાત કરીએ ભાજપ કોંગ્રેસની, તો કદાચ મારી દ્રષ્ટિએ ભાજપ અને કોંગ્રેસની જ ફાઇટ રહે એવું દેખાય છે. અપક્ષ ઠીક છે કે વોટ લેશે, પરંતુ જે જાતિવાદ ઉપર જ આ અહીંયા ચૂંટણી ચાલી રહી છે. અપક્ષ મત લેશો, તમને શું લાગે છે? કારણ કે માવજીભાઈની એવી ગણતરી ચાલી રહી છે કે ભાઈ 25-30, કારણ કે અમીરામભાઈ આસલે 27 લઈ ગયા હતા, તો ચાલો આપણે વિચારીએ કે માવજીભાઈ પણ 30,000 જેટલા તો ઓછામાં ઓછા ચાલો માનીને ચાલીએ લઈ જાય. શું લાગે કોના મત તોડશે? માવજીભાઈ પહેલાં કોંગ્રેસ એવું વિચારતી હતી કે માવજીભાઈ ભાજપના વોટ તોડે છે. અત્યારે ક્યાંક અંદર ખાને કોંગ્રેસને પણ ડર છે. માવજીભાઈના ઓછામાં ઓછા 50,000થી ઉપરના વોટની ગણતરી મારીને આપ ચાલવાની. ઓછામાં ઓછા આ બધાય વાતો કરે, રિઝલ્ટના દિવસે ચિત્ર ઉલટું હશે. માવજીભાઈના 50થી ઉપર, એટલે હવે ધરાતળ ઉપર આપણે જોઈએ ને કોંગ્રેસના અમુક ચર્ચાઓ હું તો બધે કરતો હોઉં છું. હવે ક્યાંક એમની રણનીતિમાં કોંગ્રેસને પણ એક ફડકો તો છે જ. આપણે કહીએ ને, એટલે એ માવજીભાઈ દલિત સમાજની વાત કરે, પછી દેવી પૂજક સમાજની વાત કરે અને ઠાકોર સમાજની હવે તો વાત કરવા લાગ્યા છે. એટલે તમને શું લાગે છે કે મારવાડી ચૌધરી સિવાય અન્ય કયા સમાજના મત લઈ જઈ શકે? આમાં અહીંયા મારવાડી ચૌધરી સમાજના વોટ નથી, દેશી ચૌધરી સમાજના વોટ છે. પરંતુ અહીંયા આ બે સમાજ છેલ્લા થોડાક સમયથી એક છે, બરાબર. બીજી વાત કરીએ તો માવજીભાઈ ચૌધરી સમાજમાંથી લગભગ 70% ઉપર વોટ લઈ જાય. આ ફેક્ટ અને સત્ય હકીકત છે. ભાજપને જ્યાં કૂદકા મારવા હોય ત્યાં મારી લે, આ રિઝલ્ટ નહીં મળે ભાજપની. બીજી વાત કે માવજીભાઈ, આમ તમે એમનું વિશ્લેષણ કરો ને, મારો જન્મ નહોતો ને એ દિવસે રાજકારણ કરતા હતા. અહીંયા વાવ તાલુકામાં સૌથી જૂના અઠંગ કોઈ ખેલાડી હોય ને તો માવજીભાઈ છે. એક સમયે ચંદ્રકાંત બક્ષીને લખવું પડ્યું હતું કે ગુજરાત સરકાર માવજીભાઈ ચલાવી રહ્યા છે. પોતે મંત્રી હતા, કેબિનેટ ખાતું હતું આમના જોડે, અને રાજનીતિના પાયાના સ્તર ઉપર એમની પકડ મજબૂત છે. ચોક્કસ એ કોંગ્રેસના પણ વોટ તોડાવશે. અન્ય સમાજમાંથી કયા મત? અન્ય સમાજમાંથી સમાજવાદની જો વાત કરવામાં આવે તો લગભગ એવી કોઈ સમાજ નહીં હોય કે એમાં સંપૂર્ણ 100% હા 1 કે 2 એવી કોમ્યુનિટી છે કે જે સંપૂર્ણ ભાજપ અથવા કોંગ્રેસને સમર્પિત. નહીતર લગભગ દરેક સમાજમાંથી માવજીભાઈના વોટ તોડાવશે ને તોડાવશે. એક વાત એ છે કે તમે જોશો ને તો આખી ચૂંટણી હવે છેલ્લે તો તમે જોઈએ તો
ઠાકોર સમાજ ઉપર આવી છે કે ઠાકોર સમાજના 70 થી 80% મત જે લઈ જશે એ સીધી રીતે જીતી જશે. તમને શું લાગે છે કે ભાઈ ગેનીબેન પણ એટલા દિગ્ગજ છે, સાંસદ પણ બની ગયા છે અને બીજા સમાજે મત આપ્યા છે, બધા લોકો જાણે છે, સ્વરૂપજી હવે ઊભા છે, તો પછી એવું ના થાય કે ભાઈ ઠાકોર સમાજ હવે ઠાકોરને જ મત આપે ને કાલ સવારે પછી અન્ય કહે કે ભાઈ અમે તો મત તમારા ગેનીબેનને આપ્યા હતા, તમે કેમ દૂર રહ્યા? એક અમારામાં કહેવત છે, આવતાને બાળીને ધાવતાને કોઈ પાટું ના મારે. ગેનીબેન ઠાકોર સમાજના સંસદ છે અને આપ પણ વિચારી શકો છો કોઈ પણ સંસદ એ પણ ચાલુ એટલે એની સમાજમાં એની 70% પકડ હોય. ઠીક છે કે ક્યાંક થોડાક અંશે વિરોધ હોઈ શકે છે, બાકી ગેનીબેન ઠાકોર સમાજના 40%થી વધુ કહું છું એ ઓછામાં ઓછા એટલા વોટ લઈ જશે. સ્વરૂપસિંહ ઠાકોરને ઠાકોર સમાજ સંપૂર્ણ સમર્થન આપતો એવું મને દેખાતું નથી. હું લગભગ 5 દિવસથી બધા જ સર્વે કરું છું ગેનીબેનની, અને હોય સ્વાભાવિક છે કે યાર પોતે MP છે, જો ઠાકોરો ત્યાં જતા રહે બધાએ તો પોતાનું ભવિષ્ય નીકળી જાય ને. એટલે 50% જશે તો ભાઈ કટ ટુ કટ ફાઇટ જ થશે. કદાચ 2-5 હજારની મારામારી રહેશે, કારણ કે ભાજપ પણ 162 ધારાસભ્યો છે, 156 તો જીતીને આવ્યા હતા, એટલે એની એક પકડ હોય, એમની રણનીતિ સારી છે ભાજપની, પણ આપણે એને અંડર એસ્ટિમેટ ના કરી શકીએ. એવી 40-50 જ્ઞાતિઓ છે અહીંયા, આપણે એમને ગણતાય નથી હોતા ઘણી વખત તો. એટલે ભાજપની પણ પકડ આવશે અને કોંગ્રેસની પણ. ફાઇટ એકદમ નજીકની રહેશે એવું મારું અનુમાન છે. અત્યારના તમે કોને સૌથી વધારે જીતના ચાન્સ આપે કે ભાઈ આ વ્યક્તિ જીતી રહ્યા? અત્યારની સ્થિતિ મુજબ શું વિચારો છો? આમાં એવું થાય કે અત્યારે આપણે થોડું કહીએ તો વહેલું પડે, કારણ કે થોડાક સમયે વાતાવરણ ચેન્જ થતું રહે છે. અત્યારની સ્થિતિ મુજબ શું? આ જે ઇલેક્શન થાય તો મારી દ્રષ્ટિએ કોંગ્રેસ જીતે છે, ભાજપ બીજા નંબરમાં રહે અને અપક્ષ ત્રીજા નંબરમાં રહે આજની તારીખને. પણ કદાચ આજે સાંજે માવજીભાઈની એક સભા છે અને જો માવજીભાઈની ગણતરી 25,000 સંખ્યાબળ બતાવવાની છે. જો માવજીભાઈ એ 25,000માં ગણતરીમાં એમને સફળ થાય તો ફાઇટ કોંગ્રેસની ને અપક્ષની થઈ જાય, તો પછી ભાજપ ત્રીજા નંબરમાં જતું રહે. અને એ સંખ્યાબળ આજે ના થાય તો ભાજપની અને કોંગ્રેસની ફાઇટ રહેશે. પણ કોંગ્રેસનું ક્યાંક એકાદ પોઈન્ટ પલડું મને ભારે દેખાય છે. પછી તો હવે જનતા છે, જનતાને નક્કી કરવાનું છે કે કોને અહીંયા MLA તરીકે ચૂંટી કાઢશે. આપણી સાથે અન્ય એક પત્રકાર પણ છે. ભમરાજી, આપ શું જોઈ રહ્યા છો? એક વાત એ છે જે રમેશભાઈએ વાત કરી કે ગેનીબેનની પકડ તો હોય, સાંસદ બન્યા તો સ્વરૂપજીનું શું છે? સ્વરૂપજીને 2022માં ઊભા રાખ્યા, પાછી ટિકિટ આપી. એક રીતે તો ભારતીય જનતા પાર્ટી સંદેશ જ આપી રહી છે ને કે ભાઈ અમે પણ ઠાકોર સમાજને આગળ કરી રહ્યા છીએ. 2027ની વિધાનસભા ચૂંટણી જોતાં કદાચ એમના મનમાં હોય કે હવે ઠાકોર મતબેંક આપણે જોઈશે, પણ તમને એવું લાગે છે કે ઠાકોર સમાજ સ્વરૂપજી તરફ જશે? ભૂતકાળની ચૂંટણીઓ આપણે દેખી છે, બનાસકાંઠામાં સૌથી વધારે જાતિવાદનું રાજકારણ ચાલી રહ્યું છે અને મારા માનવા મુજબ તો જાતિવાદનું રાજકારણ આજે નહીં પણ કદાચ ઠાકોર સમાજને કે અન્ય સમાજને જાતિવાદનું રાજકારણ હવે કદાચ ખબર પડી હશે, પણ વર્ષોથી જાતિવાદનું રાજકારણ ચાલે જ છે. જાતિવાદનું પણ તમે જે વાત કરી કે 2022માં પણ આપી હતી અને અત્યારે પણ રિપીટ કર્યા છે, ક્યાંક ને ક્યાંક ભાજપને એવું કે ગયા ટર્મની અંદર 86,000 મતો મેળવ્યા હતા, તો આ વખતે કદાચ 86,000 મતો મેળવે અને વત્તા અમીરામભાઈ પણ ભાજપમાં આવી ગયા છે. ગયા વખતે ભાજપને હરાવનાર અમીરામભાઈ હતા, કોંગ્રેસ નહીં. ભાજપ જીતી જ હતી પણ જે કંઈ ભાજપના મતો હતા એ અમીરામભાઈએ તોડ્યા હતા. એટલે એમને આ વખતે ભાજપને એવું હોય કે ભાઈ ઠાકોર સમાજના ઉમેદવારને ઉતારીએ, ઠાકોર સમાજની વોટ બેંક છે તો જીતી શકે છે. આવું ક્યાંક બની શકે છે. હવે એક ચર્ચા એવી છે કે તમે જુઓ કે શંકરભાઈનું નામ પહેલેથી ચર્ચાતું રહ્યું છે ઉત્તર ગુજરાતની રાજનીતિમાં, પછી વાવની અન્ય વિધાનસભામાં પણ ચર્ચાતું રહ્યું છે. કોઈ એવું કહી રહ્યું છે કે ભાઈ માવજીભાઈને શંકરભાઈનો સપોર્ટ છે, કોઈ એવું કહી રહ્યું છે કે ના ભાઈ એ તો ગુલાબસિંહને જીતાડવામાં વ્યસ્ત છે કારણ કે થરાદ એમની સેફ થઈ જાય. કોઈ પાછું એ કહી રહ્યું છે ના તો નાકનો સવાલ છે અને જે ઉત્તર ગુજરાતના નેતાઓની બદનામી થઈ છે લોકસભા ચૂંટણી બાદ, ત્યારબાદ પ્રતિષ્ઠા મેળવવાનો આ સમય છે. તો હવે શંકરભાઈ છે ક્યાં ને અલગ અલગ વાવડ મળી રહ્યા તેમાંથી સાચી માહિતી શું છે? શંકરભાઈએ 2 દિવસ પહેલાં પણ અહીંયા ક્યાંક ગામડામાં સભા કરી છે, ઠડાવતી વખત મને જાણવા મળ્યું હતું. વાત તમે કરી શંકરભાઈની, તો શંકરભાઈને થરાદ વિધાનસભાની અંદર જીતાડનાર માવજીભાઈનો સમાજ હતો. આજે અહીંયા પક્ષમાં લડાય છે કે મારવાડી પટેલ છે અને શંકરભાઈ જે કંઈ વિશ્વાસ મૂકીને ભરોસો મૂકીને વાવમાંથી છોડીને તેઓ થરાદ આવ્યા હતા, દેશી પટેલો તો પછી પરબતભાઈનું સમર્થન મળ્યું હશે, સ્વાભાવિક છે. ઉપરથી હાઈકમાન્ડની કદાચ પ્રેશર આવ્યું હોય
અને દેશી પટેલો પરબતભાઈના જે સમર્થકો હતા એમને સમર્થન આપીને જીતાડ્યા છે. પણ ક્યાંક આવનાર સમયની અંદર શંકરભાઈને નુકસાન ન થાય એના માટે શંકરભાઈ વધારે પડતા અહીંયા માવજીભાઈ નડે ના, મારું માનવા પ્રમાણે દરેકના લોકમુખે આવી ચર્ચા છે કે ભાઈ જો શંકરભાઈ આ વખતે માવજીભાઈ નડ્યા તો પછી માવજીભાઈનો સમાજ તો થરાદમાં નડશે આવનારી ચૂંટણી ઉપર. એટલે એ વાત 100% સાચી છે અને નડી શકે છે, એવું બની શકે 100% છે. એટલે તો જો નથી નડતા માવજીભાઈને તો સીધી વાત એ છે ને કે કોંગ્રેસને ફાયદો થશે. હવે આ તો પેલી કહેવત છે ને કે કભી ખુશી હે કભી ગમ હે, એવું થઈને પડ્યું છે એમને. જો એ નડીએ તો પછી આવનાર સમયની અંદર નુકસાન થાય. અત્યારે એક હમણાં તમે દેખ્યું છે મીડિયા સોશિયલ મીડિયામાં કોઈ વિડીયો ચાલી રહ્યો છે, માવજીભાઈ ક્યાંક ને ક્યાંક આડકરી રીતે જ્ઞાનીબેનનું સમર્થન કરતા હોય, એટલે જ્ઞાનીબેનને ક્યાંક કોંગ્રેસનું સમર્થન કરતા હોય એવું દેખાઈ આવે છે કે ભાઈ ઠાકોર સમાજ તો જ્ઞાનીબેનને મજબૂત કરશે, પાર્લામેન્ટરીમાં જ્ઞાનીબેન છે, તો પછી સ્વરૂપસિંહનું ભવિષ્ય અત્યારે નથી દેખાતું પણ જ્ઞાનીબેનનું દેખાય છે, તો પછી એને સમર્થન કરવું જોઈએ. એટલે ક્યાંક ને ક્યાંક માવજીભાઈનું પણ સમર્થન આડકરી રીતે ભાજપને નુકસાન કરવું અને કોંગ્રેસને સમર્થન કરવું દેખાઈ રહ્યું છે. તમે અલ્પેશ ઠાકોર વિશે શું કહેશો? કારણ કે અલ્પેશ ઠાકોર છેલ્લા ઘણા દિવસોથી અહીંયા છે, ઠાકોર સેના પણ એક્ટિવ થઈ ચૂકી છે અને વાત એવી પણ છે કે ભાઈ એમને લીલી પેન સુધી મંત્રીપદની ખુરશી સુધી પહોંચવું હોય તો વચ્ચે વાવની દિવાલ છે તોડવી પડશે. તમે શું માનો છો કે અલ્પેશ ઠાકોર એટલા માટે મેદાને છે અને અલ્પેશ ઠાકોરથી શું ફાયદો થશે ખરો? તો જુઓ, વાવ વિધાનસભા એવી છે કે અહીંયા ઠાકોર સમાજ બહુ અંતિયાર વિસ્તારમાં વસે છે. ચાહે રાકાનેહડા હોય, જલોયા હોય, આ લોકોને શું જોઈએ છે? માત્ર ને માત્ર એક 45/90નો પ્લોટ જોઈએ સરકારી, ક્યાંક પ્રધાનમંત્રી આવાસનું મકાન જોઈએ છે, ક્યાંક એમને કદાચ 30-25 હજારની લોન જોઈએ છે રોજગારી માટે. જે અલ્પેશભાઈ જે વાતો કરે છે ને બહુ હાઈકમાન્ડની વાતો કરે છે, ક્યાંક ને ક્યાંક કેન્દ્ર સરકારની વાતો કરે છે, ક્યાંક ગુજરાત સરકારની વાતો કરે છે. અહીંયા વિકાસ શું કહેવાય એની ઠાકોર સમાજની ખબર નથી. ઠાકોર સમાજને રોજગારીની જરૂર છે. ગુજરાત સરકારનો 50% જીઆર હોય છે કે ભાઈ સ્થાનિકને નોકરી આપવી. અહીંયા રાગાનેહડાની અંદર સોલાર પ્લાન્ટ ચાલે છે, તમે દેખી આવજો કે તમને દેખાય છે કોઈ સ્થાનિક નોકરી કરતો હોય? એટલે કોઈ અલ્પેશભાઈ વાળો લોબો ચાલે એવું અહીંયા હાલ 0 ગ્રાઉન્ડ પર દેખાતો નથી. એક વાત એ પણ હતી, હું એ તમને બધાને પૂછવા માંગીશ કે ભાઈ આ વખતે વાવમાં છે ને સ્થાનિક મુદ્દા તો સાઈડ લાઈન થઈ ગયા છે, ઓવરઓલ ગુજરાતના મુદ્દા આવી ગયા છે. જો નર્મદાનું પાણી આવી ગયું છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીજળી લઈને આવ્યા એ મુદ્દો આવી ગયો છે. એટલે તમે જોશો તો ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓએ શું કર્યું ને એ વાત અહીંયા હવે ચર્ચાઈ રહી છે. મુખ્યમંત્રી બોલે છે, એટલે શું ચાલી રહ્યું છે ખબર નહીં પડતી અને સ્થાનિક મુદ્દાઓ કેમ ઢાંકવામાં આવી રહ્યા છે? જો ચૂંટણી પોતપોતાની રીતે ત્રણેય પાર્ટીઓ લડતી હોય, ભાજપ પોતાના વિચારો રજૂ કરતી હોય, સામે કોંગ્રેસ રજૂ કરે છે. પણ કોંગ્રેસના જે કંઈ કેન્ડિડેટ છે અત્યારે સરકાર નથી, સ્વાભાવિક છે. લોકોને કેવું ઈચ્છે છે કે ભાઈ સારા માઠા પ્રસંગની અંદર અમારો પ્રતિનિધિ આવે મારે ઘેર. કદાચ કોઈનું મરણ થયું હોય ને ત્યાં ચાલુ ધારાસભ્ય હોય એમના ઘર સુધી કોણ પહોંચી શકે છે કે ભાઈ અહીંયા સ્થાનિક હોય. દાખલા તરીકે જ્ઞાનીબેન હોય કે સ્વરૂપજી હોય, સ્વરૂપજી જીતે તો સ્વાભાવિક છે કે ભાઈ અહીંયા ક્યાંય નાના મોટો તમારે પ્રસંગ થયો તમારે ઘેર આવે. લોકોને શું જોઈએ છે? મેં વિકાસની વાત મેં તમને કીધું કે અહીંયા વિકાસ બસ મરણ પ્રસંગની અંદર હાજરી આપે. એટલે ઘણા બધા હાઈકમાન્ડ ભાજપના નેતાઓ એવા છે કે એમને મળવું હોય તો બહુ કઠિન છે. આજના પ્રસંગે તમને એ કહી દઉં, આવું બધું થઈ રહ્યું છે. લોકો સ્થાનિક રાજનીતિ ઈચ્છે છે કે ભાઈ સ્થાનિક રાજનીતિ કોને કહેવાય કે આપણી વચ્ચે રહે હર હંમેશા. આ રીતે લોકો પસંદ કરે છે. વાવ વિધાનસભાના લોકો હર હંમેશા દરેકની વાત કરીએ, ચાહે પહેલાં 2012ની અંદર અહીંયા શંકરભાઈ હતા, 2017માં જ્ઞાનીબેન આવ્યા. જ્ઞાનીબેન પણ ક્યાંક ને ક્યાંક અલ્પેશ ઠાકોરનો જ્યારે ઠાકોર સેના ચાલતી હતી, ઠાકોર સેનાનો જોરદાર જવાળ હતો, એમાં જ્ઞાનીબેન જીત્યા હતા. એક સવાલ એ પણ પૂછી લો કે આ જે માવજીભાઈ છે તો માવજીભાઈને મનાવવા માટે પ્રયત્ન થયા. લોકોએ વાત કરતા રહ્યા કે ભાઈ ચાલો સહકાર ક્ષેત્રમાં લાવવાની વાત હતી, ચેરમેન પદની ઓફર. તો પછી મનાવવાના પ્રયત્નમાં એ લોકો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અસફળ રહ્યા છે કે પછી ખાલી ફોર્માલિટી ખાતર મનાવવા ગયા હતા અને તે લોકો હવે ટૂંકમાં ઈચ્છે છે કે ભલે માવજીભાઈ અલગ પડતા કોઈ જરૂર નથી? જો તમને કહું, માવજીભાઈ આમ તો વર્ષોથી કોંગ્રેસમાં હતા, કોંગ્રેસ ટિકિટ ના આપે તો પક્ષમાં લડતા હતા. 2012માં અપક્ષમાં લડ્યા છે માવજીભાઈ, 2017માં માવજીભાઈ પક્ષમાં લડ્યા છે. માવજીભાઈ ક્યારેય કોઈનું માન્યું નથી. મેં પરબતભાઈ જોડે પૂર્વ સાંસદ જોડે ચર્ચા કરી હતી હમણાં થોડા ટાઈમ કે સાહેબ શું છે આનું, તો કે ભાઈ અત્યાર સુધી માવજીભાઈ ક્યારેય અપક્ષમાં ફોર્મ ભર્યા પછી પાછું ખેંચ્યું નથી. મેં છેલ્લે એમના 2012ની અંદર પરબતભાઈ એવું કહેતા હતા, સોરી 2017માં પરબતભાઈ કે 2017માં મેં એમના ગુરુ કહેવાય જે મારવાડી પટેલના રાજસ્થાનમાં ગુરુ આવે છે એમને બોલાવીને પણ મેં પ્રયત્ન કર્યો કે માવજીભાઈ તમે મહેરબાની કરીને ફોર્મ પાછો ખેંચી લો. એટલે માવજીભાઈ ફોર્મ ક્યારેય ભરાયા પછી પાછું ખેંચતા નથી, પણ ક્યાંક ને ક્યાંક કોકના હરાવવા માટે અથવા કોકને જીતાડવા માટે ક્યાંક ને ક્યાંક શોર્ટ ગોઠ ગોઠવી અને પોતે ચૂંટણી લડી લઈને પૂરી કરી દેતા હોય છે. રમેશભાઈ, તમને છેલ્લો સવાલ મારે પૂછ્યો છે કે ભાઈ શા માટે વડાપ્રધાન એક તરફ સ્વરૂપજી ઠાકોરના નામે મત માગે છે પણ બીજી તરફ વડાપ્રધાન
મોદીના નામે મત તો માગે જ છે, એટલે એ શું વડાપ્રધાન મોદીનું નામ લઈ ચૌધરી સમાજને લાવવાનો ખેલ છે કે શું છે? ચૌધરી સમાજને ક્યાંક જે અત્યારે શું આ સત્ય હકીકત આ છે કે જાતિવાદથી તો પહેલી ચૂંટણી જ લડાઈ છે અહીંયા. કોઈ મુદ્દા ચાલતા નથી. કોઈ પણ જગ્યાએ આપણે જોઈએ સ્થાનિકના કોઈ મુદ્દા નથી, વિકાસના તો બધાય કામ બાકી જ છે. પણ આ સમાજને એવી બધી વાતોમાં ભોળવી અને પાછો ભાજપ અંદર લાવવાના આ બધા એક બહાના છે. એટલે મોદી વડાપ્રધાન મોદીનું નામ તો એટલે જ લાવવામાં આવી રહ્યું છે ને કે ઠોકર સમાજ સિવાયના મત પણ મળે. હા મળે, બરાબર છે. એ ખાલી એટલા માટે કારણ કે ઓબીસીની આ બધી ચર્ચાઓ, ઓબીસીમાં ઘણી બધી જ્ઞાતિઓ અહીંયા છે, બરાબર. એ જ્ઞાતિઓના અમુક પેટન્ટ જે વોટ છે એ ના બગડે એ બીજેપીમાં સ્થાયી રહે. જેમ કોંગ્રેસની વોટ બેંક ફિક્સ છે એમ બીજેપીની પણ એક વોટ બેંક છે. તો એ મોદીનું નામ એટલા માટે અહીંયા ચાલુ રાખવામાં આવે કે એ વોટ એમના જળવાયેલા રહે, મોટી જ્ઞાતિઓ ઉપર આ રમત ગોઠવી શકે. આ એક રણનીતિ છે, રણનીતિનો એક ભાગ છે. એક શબ્દમાં જવાબ, તમે આજની તારીખે થાય છે ચૂંટણી, તમે શું માનો છો કોણ? આજની તારીખ એટલે આજના સમય સુધી હું કહું છું કે જે કંઈ અમે સર્વે કર્યું છે તો આજના સર્વેની અંદર કોંગ્રેસ જીતી રહી છે. હજી 4 વાગે 4:30 વાગે સભા છે માવજીભાઈની, ત્યારે ચિત્ર શું આવે એ મને ખ્યાલ નહીં, પણ આજને સમય પ્રમાણે ગુલાબસિંહ જીતી રહ્યા છે. તો આ બંને વરિષ્ઠ પત્રકારો વાવ વિધાનસભાના અહીંના જાણકાર અને વર્ષોથી અહીં પત્રકારિતા કરનાર, તેમની પાસેથી આપણે જાણ્યું શું સ્થિતિ છે. અત્યારની સ્થિતિ પ્રમાણે 10 તારીખ થઈ છે અને 3 વાગ્યાનો સમય થયો છે. આ સ્થિતિ મુજબ કોંગ્રેસ અત્યારના આગળ છે તેવું સ્થાનિક પત્રકારો કહે છે. હજુ 48 કલાક જેટલો ખેલ છે અને 48 કલાકના ખેલમાં શું થાય છે જોઈએ. ગુજરાત તક જોતા રહો, આપને વાવ વિધાનસભાની માહિતી આપતા રહીશું.